વિશા ઓસવાડ સમાજવાડી દાદરથી સાયકલ વીરોનો વિદાય સમારોહનો 10મા વર્ષનો અદ્ભુત અને સુંદર કાર્યક્રમનું આયોજન યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો। હાલારી વિશા ઓસવાડ સમાજવાડી દાદરથી સાયકલ વીરોનો વિદાય સમારોહનો 10મા વર્ષનો અદ્ભુત અને સુંદર કાર્યક્રમનું આયોજન યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યો। શ્રી આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય પાયો નાખનાર સ્વ તારાચંદભાઈ જગદીશભાઈ છેડાયા કે જેઓએ આ કાર્ય કરવાની હિંમત આપી અને તન મન અને ધનથી સાથ આપી માં આશાપુરા સાયકલ યાત્રાની પ્રથમ શરૂઆત 2015માં કરાવી। આજે આ એમની યાદનો 10મો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કચ્છ કેસરી જીવદયા પ્રેમી બીજેપી ગુજરાત રાજ્યના મંત્રી રહી ચૂક્યા મુન્દ્રા માંડવીના ધારાસભ્ય રહી ચૂકનારા તારાચંદભાઈની ખોટ આજે દેખાઈ રહી છે। આજે એમના કહેવા મુજબ ટ્રસ્ટ આ જ માર્ગે કાર્ય કરી રહ્યું છે। આજે 29 મહિના વીતી ગયા વિરલ આત્માને ત્યારે ટ્રસ્ટ એક મહાન એવા યુગ પુરુષ ભાને ખોયો છે। એમના આશીર્વાદથી કાર્યક્રમમાં ક્યારે વિઘ્ન કે કોઈ ખલેલ નહીં આવે જેની ખાતરી છે। એમની વિરલ આત્મા જ્યાં પણ હશે પ્રભુ એમને જલ્દીથી પોતાના ચરણોમાં સમાવી લેશે એવી અમારી માતાજીની પ્રાર્થના છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીનો મહાપ્રસાદ લેવા લગભગ 1600થી વધારે ભક્તો પધારે છે। આ કાર્યક્રમમાં આશીષ આપવા સંત અતિથિઓ મહેમાનો સમાજના અગ્રણીઓ સાથે માતાજીના પરમ ભક્તો તથા સ્નેહીજનો આ મહાયજ્ઞમાં સાયકલ વીરોને આશ્વાસન આપવા અને ઉત્સાહ વધારવા પોતાનું યોગદાન આપી રહેવા પધારે છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલુભા જાડેજા। આજનો કાર્યક્રમ સાયકલ યાત્રા એ આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દાદર હિન્દ માતા દ્વારા 86 સાયકલ વીરો સાયકલ પર યાત્રા અહીંથી નીકળી છે। એ અહીંથી 1150 કિલોમીટર ગુજરાતમાં કચ્છમાં માતાના મઢે અહીંથી જશે। એમની સાથે બીજા સેવાકર્તાઓ કાર્યકર્તાઓ પણ છે વોલેન્ટિયર આમના સંસ્થાના। એમની સેવા માટે મેડિકલની વ્યવસ્થા કેમ્પ ભોજન આ બધી વ્યવસ્થાનું આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। અને જે સાયકલ વીરો છે એને પણ અમુક જે મેડિકલ સહોલિયત થતી હોય ઇન્સ્યોરન્સ વગેરે એ પણ એમના દ્વારા કરવામાં આવી છે। સંસ્કૃતિને આગળ વધારવા માટેનો આજનો આ કાર્યક્રમ છે અને અચૂક પ્રમાણે છેલ્લા 10 વર્ષથી આ સંસ્થા કાર્યક્રમ કરી રહી છે। એટલે એમને ખરેખર બિરદાવાય અને એવા આશીર્વાદ કે આવી જ કાર્યક્રમ કરતા રહે અને આવતી વખતે આજે તમારું 2 ડિજિટમાં આંકડો છે એ સાયકલ યાત્રા 3 ડિજિટમાં જાય એવા આશીર્વાદ અમારા સંતો આશાપુરા માત કી જય। આવા ભયંકર કળિયુગની અંદર પણ આવી આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત અહીંયા જોવા મળ્યો। ખૂબ ભાવ અને પ્રેમથી આ ચેરિટેબલ ટ્રસ્ટ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ જે સંસ્કૃતિનું કામ કરે છે આ ટ્રસ્ટ આવા સારા કાર્ય કરતા રહે અને જે સાયકલ વીરો ગયા છે એમાં પણ સંસ્કૃતિના દર્શન થાય માની ઉર્જા પણ આ સમગ્ર ટ્રસ્ટ ઉપર બની રહે અને આવા સારા કાર્ય કરતા રહે એવી માને પ્રાર્થના। આશાપુરા માત કી હું માંડવી તાલુકાના તરવાણા ગામથી કનુભાઈ જાડેજા જ્યારે આ આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટનું આમંત્રણ મળ્યું એ હું ભાગ્યશાળી છું કે આવા ફંક્શનમાં અમને જ્યારે આમંત્રણ મળતું હોય તો અમારી પણ છાતી ગજગજ ફૂલતી હોય અને જે આયોજન કર્યું છે એમનો તો હું ખૂબ ધન્યવાદ કરું છું કે ભાઈ સન્માનના પાત્ર તો તમે છો અમે નથી। આ જે તમારી ટીમવર્ક છે એ જે ટીમવર્કનું આયોજન આજે આવા મોટા શહેરમાં આવું મોટું આયોજન કરી અને તમે જે આજે 100ની આસપાસ સાયકલું ઠેઠ માતાના મઢ જશે તો આ કંઈ નાની વસ્તુ નથી। અને બીજી તો મને ખૂબ મજા આવી કે આ ટ્રસ્ટની કે એક પૈસાનો હિસાબ છે પૈસાનો હિસાબ છે તો આ ટ્રસ્ટને ક્યારેય આંચ નહીં આવે। માં આશાપુરાની કૃપા રહેશે તે આવી તમારા સચ્ચાઈ હશે તો તમને કોઈ વાકો કરશે નહીં અને તમને ખૂબ શુભેચ્છા આપું છું। અને અમારા જેવું પણ કાંઈ પણ દેશમાં કામ હોય તો જરૂર ફોન કરજો તો એક ફોન ઉપર અમે તમારા સેવામાં હાજર રહેશું। ધન્યવાદ બાપુ બધાને। બોલો શ્રી આશાપુરા માત કી જય। આ જે સ્થાન પર આપણે ઊભા રહ્યા છીએ એ સ્થાન આજે
10મું વર્ષ ચાલી રહ્યો છે. માતાજીની સ્થાપના કરી અને માતાજી સાયકલ વીરોને અમે અહીંથી દર વર્ષે કે અહીંથી પ્રયાણ કરાવીએ છીએ. આ વર્ષે 82 થી 86 સાયકલો છે અને અમારી ભાવના છે કે આવતા વર્ષે સંત સાહેબે કીધું કે ભાઈ સંતે કીધું કે તમારા 3 આંકડાની અંદર કે તમારા સાયકલની સંખ્યા થવી જોઈએ. તો એ સંત સાહેબ જે સંતજી છે એનું અમે વચન અમે સ્વીકારી લઈશું. 100% આવતા વર્ષે 3નો આંકડો રહેશે. અને અમારું જે મંડળ જે કાર્ય કરી રહ્યું છે એ ખરેખર આ દુષ્મકાળની કાળ રાત્રિમાં માતાજીનો જય જયકાર કરાવે છે. દુષ્મકાળ કાળ રાત્રિની અંદર આ જે યુગ અને અમારો મંડળ દર વર્ષે પ્રગતિ કરી રહ્યું છે અને સારા કાર્યો જીવદયાના કાર્યો અને સર્વે કાર્યો કરી રહ્યા છે. એવી રીતના હું અત્રે સંત પધાર્યા છે, મહેમાનો પધારેલા, દરેક હિન્મતા બજાર હોય કે અમારા સ્નેહીજનો હોય, બધા સ્નેહીજનો બધા આવી ગયા. અમારા કચ્છથી આવેલા છે, બહારગામથી આવેલા છે. એ સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા અત્રે આ મા ચેનલ દર વર્ષે આજે 10મું વર્ષ છે તમારો. મા યુટ્યુબ અમારો લાઈવ અહીં વિશ્વની અંદર જાય છે. અમારે ત્યાં ફોરેનથી અમારા ભાઈઓ રહે છે, એ લોકો અમારા ફોન કરે છે બીજી દિવસે તમારો પ્રોગ્રામ સારો થઈ ગયો. તો આ બધું છે. અમારા ફોટોગ્રાફર છે ભરત હાલાપરના છે, તસવીર એનું કોડ નેમ છે તસવીર. એવી રીતના અમારા ભગવાનપુરી જે આજે પ્રસાદીના પ્રસાદી જે ખવડાવી જે દાતાર પરિવાર જે આપણા હેમંતપુરી માનપુરી એ આજે કન્ટિન્યુઅસ અમારી પ્રસાદી કરી રહ્યા છે. હું આ સર્વેનો કોઈ કસર નથી રાખી ને મારી પાસે એના શબ્દો બી નથી કે વાવા કરવાના, છતાં પણ આ લોકો જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર દાનને પાત્ર છે, યોગ્યને પાત્ર છે. અને માતાજીના શીશ નમાવી અને આ બધું કાર્ય કરી રહ્યા છે. અમારા હિંમતભાઈ હોય, કરશનજી હોય, અમારા દાદા એટલે કે બહાદુરસિંહ હોય, કૃપાલસિંહ હોય, એવા અમારી આખી ટીમ એવી ખડે પગે ઊભી છે. ચંદ દિવસોની અંદર બધું કાર્ય કરી રહી. મારું નામ મહિપતસિંહ ગાબુભા જાડેજા, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ છું. આજે મુંબઈ છેલ્લા 10 વર્ષથી આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ જે આજે સાયકલ માતાના માટે જે કાર્ય કરે છે, જે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ બહુ ખૂબ ધન્યવાદને પાત્ર છે. હું તો ઘણા વર્ષથી સાંભળું છું, પણ મને આજે ઇમરજન્સી મને ગમે તે કામ હોય મૂકીને પણ આજે મને અહીંયા આવવાનો મોકો મળ્યો અને મારું મન પણ થયું છે. હું ખરેખર આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટને હું ખૂબ ધન્યવાદ આપું છું અને આવી રીતે સારા કામ કરે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના. જય આશાપુરામાં બધાને જય આશાપુરામાં તરફ જે ટ્રસ્ટ તરફથી જે સાયકલ વીરો જાય છે એ બધાને મારા તરફથી અને ખૂબ ખૂબ શુભેચ્છા. અને તેઓ સહી સલામત ત્યાં પહોંચી જાય અને માતાજીના દર્શન કરે. અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ અને શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર જે કાર્યક્રમ થાય છે એનો અમે ખૂબ ખૂબ આનંદ ઉઠાવીએ છીએ. તો હું બધાને માતાજીને કહીશ કે એ લોકોને સુખ ત્યાં પહોંચાડે એવી શુભેચ્છા. જય મા આશાપુરા. આ કાર્યક્રમમાં હું આ બીજા વર્ષે આવી છું, સેકન્ડ યર આ છે મારું. પણ મને આવીને એટલો બધો આનંદ થાય છે અને મને એમ થાય છે કે મુંબઈ જેવા પરામાં આપણા કચ્છના જે કુળદેવી આશાપુરા છે એના માટે કરીને જે આશાપુરા મિત્ર મંડળ જે કાર્ય કરે છે અને એકબીજાને પ્રોત્સાહન મળે છે, એટલે આવું જ એ લોકો કાર્ય કરતા રહે અને બાળકોમાં પણ આ ભક્તિ ભાવના આવે એવી શુભેચ્છા અને બધાને જય આશાપુરા. બોલો શ્રી આશાપુરા માત કી જય. શ્રી આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ આજે આને હું 10મું વર્ષમાં આપણે પ્રવેશ કર્યું છે. અને આ 10 વર્ષ શક્ય ક્યારે થાય જ્યારે અમારા સાથે સારા કાર્યકર્તાઓ, સારા દાનવીરો જ્યારે અમારા સાથે ભેગા થાય ને ત્યારે મંડળનું વિસ્તાર થાય. હું આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટનું એક સભ્ય છું અને ભાગ્યશાળી છું કે આ મંડળના અંદર આવા સંતો, આવા મોટા મોટા હસ્તીઓ અમારા સાથે જોડાયા છે ત્યારે આ મંડળની પ્રગતિ થઈ છે. સૌથી વિશેષ હું વાત કરીશ તો દાદર હિન્દમાતાના વેપારી મંડળનો, જે અમને ખૂબ સારામાં સારો સહકાર આપે છે. આજે આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ હિન્દમાતાનો એકમાત્ર રજિસ્ટર્ડ મંડળ છે જે સેવાની કાર્યમાં અગ્રેસર રહે છે. અમારું મંડળનું સિદ્ધાંત એક જ છે કે સેવા, સેવા અને સેવા. પ્રમાણિકતા, પારદર્શિતા અને સેવા આ અમારો મંડળનો મૂળ મંત્ર છે. નાના સોપારા ક્ષત્રિય સમાજનું સમાજ બહુ મોટું છે. નાના સોપારા વસીના પણ 21 સાયકલ મોકલે છે. બહુ સુંદર અને પ્રમાણિકતાને કામ કરે છે.
આ મંડળ બી એમના પાસેથી ઘણું શીખે છે, કેમ કે એમનું મંડળ રજિસ્ટર્ડ છે. જ્યારે એમનું કંઈ સારું કામ કરે છે તો અમે એમના પાસેથી કંઈ શીખીએ છીએ. હું આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ પરથી બી હું નાના સોપારા ક્ષત્રિય સમાજને ધન્યવાદ કરીશ કે એમણે કંઈક વસ્તુ શીખવાડી કે આ રસ્તા પર તમે ચાલજો, અને એ જ રસ્તા પર અમે ચાલીએ છીએ. ખાસ કરીને ક્ષત્રિય સમાજનું આભાર વ્યક્ત કરીશ. આજે મંડળમાં તમે જોઈ શકો છો કે સૌથી મોટો સિંહ ફાળો ક્ષત્રિય સમાજનો હોય છે. બીજા ઇતર સમાજ છે, એમ ઘણો સમાજ આવે છે, પણ ક્ષત્રિય સમાજ અમારા મંડળમાંથી હંમેશા ખડે પગે ઊભો રહે છે. અમે રાતના બી કોઈ જગ્યાએ પત્રિકા ન પહોંચાડી શકતા હોય ને, કોઈ બી સમાજના ડોંબિવલી સમાજ છે, પછી નાના સોપારા વસઈવીરા સમાજ, એમને કહીએ ને કે આ પત્રિકા પહોંચાડવાની છે, એમનું મંડળનું જે દિવસે કાર્ય હોય છે ને તો પોતાનું કાર્ય છોડીને અમારા માટે દોડતા હોય છે. તો ધન્ય છે બધા સાથીઓને. બીજું આ મંડળ બાપુએ જેમ કીધું ઉપર કે ઘણા સારા કામ કરે છે. આપણે ઉમેશ પરમારની ગયા વર્ષે વાત કરેલી, 2 કિડની ફેલ છે, એને બી આપણું મંડળ ખૂબ સહાય કરે છે. અને સહાય મંડળ ત્યારે જ કરે છે કે આપણને મંડળને સારામાં સારો ફંડ મળે છે. અને જે બી આ મંડળમાં ફંડ આપે છે એને શ્રી આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું નતમસ્તક વંદન કરું છું એમને કે આવો જ ફાળો, આવો સાથ સહકાર હંમેશા અમને આપતા રહેજો. બરાબર છે. આ જ અપેક્ષા સાથે આવતા વર્ષે ફરી આપણે મળશું. ધીરજભાઈને હું પાછું એક કહીશ કે તમે 2 વર્ષથી તમારા કિંમતી સમય અમારે કાઢીને અહીંયા આવી ન શકતા હો, પણ તમારો ફાળો હંમેશા અમારા સાથે હોય છે. આજે હું તમને અહીંયા બેઠા બી મુંબઈમાં યાદ કરો છો, અમારા મંડળને યાદ કરો છો. બરાબર છે. અને આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અમારા જે બી અમને 11 રૂપિયા બી લખાવ્યા છે કે 1 લાખ રૂપિયા લખાવ્યા છે, એ બધાને હું વંદન કરું છું. અને અમારા મહેમાનોને કોઈને બી કંઈ બી કોઈ બી અમારા મંડળ વતી કંઈ થયું ભૂલચૂક હોય તો હું વિચારમી દોડમ કરું છું. જય માતા.